જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ડભોઈથી શિનોર જવાના મુખ્ય રોડ પર સેગવા ચોકડીથી શિમળી ગામ વચ્ચે શિનોર તરફથી આવતી ઇકો કાર ચાલકે સેગવા ચોકડીથી શિમળી જતી સ્પ્લેન્ડર બાઇક અને એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા ચાલક તેમજ એક્ટિવા પાછળ બેઠેલ એક વ્યક્તિ સહિત બેનું અકસ્માત સ્થળે મોત, જ્યારે સ્પ્લેન્ડર બાઇક ચાલક સ્પ્લેન્ડર બાઇક પાછળ બેઠેલ બે આમ 3 વ્યક્તિ ગંભીર રીતે ઘવાયા। અકસ્માતની જાણ થતાં શિનોર પોલીસ બનાવ સ્થળે દોડી ઇકો કાર ચાલક અકસ્માત કરી ઇકો કાર અકસ્માત સ્થળે મૂકી ફરાર થયો। પોલીસે ઇકો કાર ચાલકને શોધવાની તજવીજ હાથ ધરી। ઘવાયેલા 3ને મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઇમરજન્સી 108 મારફતે વડોદરા એસએસજી હોસ્પિટલ ખસેડ્યા। અકસ્માતમાં મૃત્યુ પામેલા બંનેનું મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી। એક્ટિવા બાઇકના ચાલક શિનોરના શિમળી ગામના રહેવાસી। અકસ્માત સ્થળે મોતમાં અંદાજિત ઉંમર વર્ષ 19 તુષાર લાલજીભાઈ વસાવા શિમળી ગામ, અંદાજિત 19 વર્ષીય અક્ષય સોમાભાઈ વસાવા શિમળી ગામ। રિપોર્ટર કુણાલ દરજી, વાયએનએન ન્યૂઝ, શિનોર। Subscribe now and press the bell icon. Never miss an update.